અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મૂંઝવણમાં વધારો થયો છે। મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા દર વર્ષે અંદાજે 20,000 કરોડનું એક્સપોર્ટ કરવામાં આવે છે, જેમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ જીસીસીના દેશોમાં કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને દુબઈ, ઓમાન, શારજા, કતાર, કુવૈત વગેરે દેશોનો સમાવેશ થાય છે। મિડલ ઈસ્ટમાં દર મહિને 15,000 જેટલા કન્ટેનર્સ અહીંથી ટાઇલ્સ ભરીને મોકલવામાં આવતા હોય છે। જો કે હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના લીધે મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલવામાં આવતા કન્ટેનરો ઉપર બ્રેક વાગી ગઈ છે, જેથી કરીને કારખાનેદારોમાં ચિંતા વધી છે। મોરબીથી સામાન્ય સંજોગોમાં દુબઈ ખાતે કોઈ કારખાનેદાર દ્વારા પોતાનો માલ ભરેલ કન્ટેનરને મોકલવામાં આવે તો અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનો માલ તથા 50 થી 60,000 રૂપિયાનું ભાડું, આમ કુલ 3.5 થી 4.5 લાખમાં માલ ગ્રાહક સુધી પહોંચી જતો હોય છે। જો કે યુદ્ધ શરૂ થયું ત્યાર પછી શિપિંગ લાઇનવાળાઓ દ્વારા હાલમાં કન્ટેનરનું ભાડું 3 લાખ માંગવામાં આવે છે। અત્યારે 5 થી 10 ગણો ચાર્જ એક્સપોર્ટર્સ ઉપર લગાવવામાં આવે છે, તો પણ ગ્રાહક સુધી માલ પહોંચશે તેની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી। જો કે એક્સપોર્ટર્સને નુકસાનીમાં રાહત મળે તેના માટે ભારત સરકાર દ્વારા 50 લાખ સુધી સહાયની જાહેરાત કરવામાં આવી છે। કન્ટેનર અત્યારે જે બધા મોરબીથી જે લોડ થઈ અને મુન્દ્રા પોર્ટથી કે કંડલા પોર્ટથી જે લોડ થયા હતા અને કન્ટેનર અલગ અલગ દેશોમાં જતા હોય તો અત્યારે ખાડી દેશોમાં જે કન્ટેનરો જતા હતા એ ક્યાં કોઈ અત્યારે વેસલ ખાલી થવા માટેની કોઈ જગ્યા નથી, એટલે કન્ટેનર ત્યાંથી બધા અલગ અલગ ડેસ્ટિનેશન ઉપર ઉતરી ગયા હતા। ત્યાંથી અલગ અલગ શિપિંગ લાઇનોએ સરચાર્જ એડ કરી અને રિટર્ન ભાડું આપવાનું આવી રીતે કન્ટેનર જે છે એ પાછા મોકલેલ છે। તો 700 થી 800 કન્ટેનર ઓનબોર્ડ થઈ ગયેલા પાછા આવ્યા છે અને 700-800 કન્ટેનર જે છે મુન્દ્રા પોર્ટ પરથી પાછા આવ્યા છે। મુન્દ્રા પોર્ટ પરથી જે કન્ટેનર પાછા આવ્યા એમાં તો બહુ મોટું નુકસાન ના જાય, પણ જે કન્ટેનર ઓનબોર્ડ થઈ ગયા હતા, અલગ ડેસ્ટિનેશન ઉપર ઉતરી ગયા હતા, ત્યાંથી જે કન્ટેનર પાછા આવ્યા એની અંદર અત્યારે ઉદ્યોગકારોને એક કન્ટેનરની પાછળ અંદાજે 1.5 લાખથી 2 લાખ રૂપિયાનું નુકસાન જાય તેવી સંભાવના અમને દેખાઈ રહી છે। દેશના જુદા જુદા ઉદ્યોગોની માગણીને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા આનું નોટિફિકેશન પણ જાહેર કરેલ છે અને દરેક ઉદ્યોગકારોને પોતાને નુકસાન ન આવે તે રીતે સ્કીમ જાહેર કરી સાથોસાથ ઇસીજીસી જેમને પણ કરાવેલું હોય તેને પણ આ સરચાર્જ લાગેલ હોય તે રિટર્ન મળે તે માટે સરકારે નોટિફિકેશન જાહેર કરેલ છે। એટલે આ નોટિફિકેશનના આધારે તાત્કાલિક જે પણ એક્સપોર્ટરોએ લોસ કર્યો છે તેમનો રિકવર થાય અને પાછા ઉદ્યોગકારો એક્સપોર્ટરો ઊભા થાય તે માટે સરકારે સરાહનીય કાર્ય કર્યું છે।